જીપીએસસી પેપરનું એનાલિસિસ વિદ્યાર્થીઓને બહુ ગમ્યું, બહુ સારો રિસ્પોન્સ આપ્યો વિદ્યાર્થીઓએ, અને એમાં વિદ્યાર્થીઓએ કોમેન્ટ પણ કરી. અને વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે સાહેબ કટ ઓફ કેટલા ઉપર અટકશે. ઘણાએ કીધું કે સાહેબ કટ ઓફ ઉપર વિડીયો બનાવો. સો મને થયું કે લાવ કટ ઓફ ઉપર વિડીયો બનાવું. પણ મને એવું લાગ્યું કે ઉતાવળ નથી કરવી. વિડીયો થોડો લેટ થઈ રહ્યો છે, પણ એટલા માટે લેટ થઈ રહ્યો છે કે મને લાગ્યું કે યાર 2-5 જણાની જોડેથી હું વ્યૂ લઈને કટ ઓફ મૂકી દઉં, ઇટ્સ નોટ ગુડ. સો મેં 2 દિવસ લીધા, 2 થી 3 દિવસ, જેની અંદર મેં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે જે મારા સ્ટુડન્ટ્સ હતા, ઇવન એમના દ્વારા જે મારા સ્ટુડન્ટ્સ નહોતા એમના જોડે પણ પૂછા કરાવી અને અલગ અલગ બધાના માર્ક્સ જાણ્યા. અને એના પછી મેં નક્કી કર્યું કે હવે હું વિડીયો બનાવું. સો વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2ના કટ ઓફ એટલે કે સેફ સ્કોર ઉપર મારો આ વિડીયો જો તમને ગમે, વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, અને કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ ઉપર કિશ્વા કરિયર એકેડમી અને ડૉક્ટર શેહજાદ કાઝી ઓફિશિયલને ફોલો કરજો. જીપીએસસીનું પેપર તો તમે બધાએ જોયું, પેપર લેન્ધી હતું. પેપર લેન્ધી હતું બટ ટફ ન હતું. જો કેમ કે ક્લાસ 1-2ની તૈયારી કરતું વિદ્યાર્થી ગંભીર હોય, વ્યવસ્થિત રીતે એણે દરેક ટોપિક, દરેક વિષયનો ગહન અભ્યાસ કરેલો હોય. સો જે રીતના પ્રશ્નો હતા, લાઈક મેનકા ગાંધી કેસનો પ્રશ્ન હતો, પુટ્ટાસ્વામી કેસનો પ્રશ્ન હતો, બંધારણની વાત કરું તો, ઇવન અક્ષાંશ રેખાંશના પ્રશ્નો હતા, ઇવન આપણે વાત કરીએ તો જે રીતે ચક્રવાતના પ્રશ્નો હતા, તો એ એવા પ્રશ્નો હતા કે બેઝિક જો તમે એનસીઆરટી પણ વાંચીને ગયેલા હોવ કે જીસીઆરટી 11-12 પણ વાંચેલું હોય તો તમને સારી રીતે આવડે એવા હતા. સો પેપર ટફ ન હતું. જે રીતે અત્યારે બેઠકો છે જીપીએસસીની અને જે પ્રમાણે ઉમેદવારો પાસ કરવાના છે, અને ગયા વખત ઘણા લોકો એવું પણ કહે છે કે સાહેબ ગયા વખતે કટ ઓફ બહુ નીચું હતું. મારા જોડે અત્યારે ગયા વખતના કટ ઓફનું પણ કાગળિયું છે કે ભાઈ ગયા વખતે, તો હું પહેલાં ગયા વખતના કટ ઓફની વાત કરીશ અને પછી અત્યારના કટ ઓફ ઉપર આવીશ. કે ગયા વખતે જનરલ કોમન કટ ઓફ હતું 89.51, એટલે જનરલ મેલ, ઈડબ્લ્યુએસ મેલ અને ઓબીસી મેલ ત્રણેયનું 89.51 કટ ઓફ હતું. ત્રણેયનું સેમ રહે છે. જનરલ ફિમેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ અને ઓબીસી ફિમેલ ત્રણેયનું પણ સરખું હતું 81.42, એટલે કે 8 માર્ક્સનો ફરક મેલ ફિમેલના કટ ઓફમાં હતો. દેન એસસીનું પણ 89.51, એસસી ફિમેલ પણ 81.42, એટલે એ પણ સેમ હતું. દેન એસટીની અંદર જે કોમન કટ ઓફ હતું એ 82.19 હતું, અને એસટી ફિમેલ જે છે એ 69 હતું. શું સાહેબ, આ તો ગયા વખતનું હતું. હવે ગયા વખતના કટ ઓફના આધારે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે કટ ઓફ નીચું જશે. વિદ્યાર્થીઓ, ગયા વખતનું પેપર ટોટલી ડિફરન્ટ હતું. તમે પણ પેપર જોયું હશે, ભૂલો પણ બહુ હતી. ઘણીવાર આપણે જે ઓપ્શનને સાચો સમજતો હોઈએ એ જ લોકોએ ખોટો આપ્યો હતો. સો ગયા વખતનું પેપર આખું અલગ હતું. આ વખતના પેપરમાં એટલી બધી ભૂલો નથી. ભૂલો છે પણ એટલી બધી નથી. સો આ વખતનું પેપર ગયા વખતના કમ્પેરમાં ઇઝી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સો આ વખતનું કટ ઓફ આપણે ગયા વખત જેવું ધારીએ મને નથી લાગતું. છતાં પણ હું કટ ઓફ શબ્દ કરતાં સેફ સ્કોર શબ્દ વાપરીશ અહીંયા. કે આ વખતે કેમ કે છોકરાઓ પૂછી રહ્યા છે કેટલા માર્ક્સ આવે તો અમે મેન્સની તૈયારી કરીએ. સો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જનરલ મેલ, ઓબીસી મેલ, ઈડબ્લ્યુએસ મેલ, એસસી મેલ, આ ચારને 95ની આસપાસ માર્ક્સ થતા હોય, 95 અથવા 95ની અપ, એટલે 95થી 100ની વચ્ચે, આ ચાર કેટેગરીને, તો એમણે આંખો બંધ કરીને મેન્સની પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ. 95 to 100. ફરીવાર, જનરલ મેલ, ઓબીસી મેલ, ઈડબ્લ્યુએસ મેલ અને એસસી મેલ, 95થી 100ની વચ્ચે તમારા માર્ક્સ થાય છે. દેન ધીસ ઇઝ સેફ સ્કોર. સાહેબ 90થી 95 વાળા હું બોર્ડર ઉપર, હું એમ નથી કહેતો કે બિલકુલ બહાર નીકળી ગયા છે, બોર્ડર ઉપર છે. દેન આપણે વાત કરીએ ફિમેલની, તો ગયા વખતે જેમ ફિમેલમાં 8 માર્ક્સનું ડિસ્ટન્સ હતું, હું આ વખતે 10 માર્ક્સનું ડિસ્ટન્સ બતાવીશ. 85+, ચાહે એ જનરલ ફિમેલ હોય, ચાહે એ ઓબીસી ફિમેલ હોય, ચાહે ઈડબ્લ્યુએસ ફિમેલ હોય કે એસસી ફિમેલ હોય, જો 85+ માર્ક્સ થતા હોય તો એમણે મેન્સની પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ. સાહેબ 80થી 85 થાય છે, બોર્ડર ઉપર છો, હું એવું કહીશ. અને જે
એસટી કેટેગરી છે, તો જે છોકરાઓને એસટી કેટેગરીની અંદર 85+ માર્ક્સ થતા હોય એમણે પ્રિપેરેશન કરવી જોઈએ. અને ફિમેલની અંદર હું અહીંયા એવું કહીશ કે 70+ માર્ક્સ થતા હોય એમણે પ્રિપેરેશન કરવી જોઈએ. આ વખતે ગયા વખત કરતાં થોડુંક સેફ સ્કોર મેં વધારે એટલા માટે જ કીધું છે કેમ કે પેપર ઇઝી હતું, લેન્ધી હતું, પણ તમે આરામથી 120+ પ્રશ્નો એવા હતા કે જે આરામથી તમે સારી રીતે એટેન્ડ કરી શકો અને એને તમે પોઝિટિવ માર્ક્સમાં ફેરવી શકો. 120+ પ્રશ્નો. દેટ્સ વાય હું, કેમ કે મેથ્સ પણ એટલું બધું ટફ નહોતું, એ પણ ઇઝી હતું, રીઝનિંગ પણ ઇઝી હતું. સો આના આધારે આપણે કહી શકીએ કે આ અંદાજિત સેફ સ્કોર રહેશે. ઓલરેડી તમારા સ્ક્રીન ઉપર પણ સેફ સ્કોર આવતો જ હશે. સો જીપીએસસી ક્લાસ 1-2ના જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એ જો આટલો સેફ સ્કોર થતો હોય તો એમણે તૈયારી શરૂ કરવી જોઈએ. અને વધુમાં અંતિમમાં જે લોકોના 100 ઉપર માર્ક્સ થાય છે, ચાહે ગમે તે કેટેગરીમાં હોય, ચાહે મેલ હોય કે ફિમેલ હોય, એણે તો આંખો બંધ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ મેન્સની. કેમ કે યાદ રાખજો, મુખ્ય પરીક્ષામાં તમે અત્યારથી તૈયારી કરશો તો જ પહોંચી વળશો. તમે એમ વિચારતા હોય કે રિઝલ્ટ આવી જાય એવું મગજમાં રાખવું નહીં. સૌથી પહેલાં જેવા તમને ખબર પડે છે કે મારા આટલા માર્ક્સ થાય છે, જે અત્યારે મેં કીધા, તમે આંખો બંધ કરીને મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. કિશ્વા કરિયર એકેડમી આ રીતે તમારી જોડે વિવિધ પ્રકારની માહિતી શેર કરતા રહેશે. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય વધુમાં વધુ શેર કરજો. કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.